અંગે સિવિલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન। અત્યાર સુધી 9 ડીએનએ સેમ્પલ મેચ થયા। ડીએનએ મેચ થયેલ પહેલો મૃતદેહ પરિવારને સોંપાયો। ખેડાના પૂર્ણિમાબહેનનો મૃતદેહ સોંપાયો। બીજો મૃતદેહ સાંજે અથવા આવતીકાલે સવારે આપવામાં આવશે। हमारी पास 6 मृतकोना डीएनए प्रोफाइलिंग चालू थया था। હવે એનાથી વધુ થઈને અત્યારે બીજા 3 ડીએનએ પ્રોફાઇલિંગ અને મેચિંગ થઈને આવેલું છે। આજે સવારના જે પ્રોફાઇલિંગ હતા એમાં જે પહેલા નંબરનું પેશન્ટ હતું એના પેશન્ટને એના સગાને એ જ અમારા મૃતકના અવશેષો આપી દેવામાં આવ્યા છે। ધરતીનું કલ્ચર માણવા આવેલા 2 વિદેશી યુવાનો માટે આ પ્રવાસ અંતિમ સાબિત થયો। યુકેથી આવેલા ગ્રીનલોફ યોંગલ અને જયમીર મેક ગુજરાત પ્રવાસે આવ્યા હતા, પરંતુ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું છે। લાસ્ટ થોડા દિવસો પહેલા મારી પાસે 2 ક્લાયન્ટ આવેલા હતા જે યુકે લંડનથી બિલોંગ કરતા હતા, ત્યાંથી આવ્યા હતા અને ચાપરડાની અંદર રોકાયા હતા। એ થોડા દિવસો પહેલા મારી પાસે ટેટુ કરાવવાની એના માટેનું થોડું કંઈ કોન્ટેક્ટ એને મારો કર્યો હતો અને એ પછીથી એ મારા સ્ટુડિયો ઉપર આવેલો। અમે ટેટુ ડિસ્કસ કરી અને ત્રાજવું જે કહેવાય આપણું સંસ્કૃતિનું જૂની સંસ્કૃતિના ત્રાજવા છૂંદણા જે કહેવાય એના માટેનું એને ટેટુ સિલેક્ટ કરી અને એનું અમે ટેટુ બનાવ્યું હતું। જિલ્લાની ધરતીની ઓળખ સિંહ અને ઘઉં તરીકે ટેટુમાં ઉતારવાનો અનોખો પ્રયાસ। જૂનાગઢના ટેટુ આર્ટિસ્ટ તુષાર ખેમાણીના જણાવ્યા અનુસાર અકસ્માતના ફક્ત 2 દિવસ પહેલા વિદેશી યુવાનોએ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થઈ ટેટુ બનાવડાવ્યું હતું। ટેટુઇંગ દરમિયાન થોડી વાતચીત થઈ, અમારે થોડી મિત્રતા બંધાઈ। એ અહીંયાથી સારી એવી મેમરી લઈને ગયા અને બીજા થોડા 2 દિવસ પછી 12 તારીખે બપોરે મને થોડા ન્યૂઝ મળ્યા કે આવી રીતથી જે આ વસ્તુ બની છે, પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં, જેમાં પછી મેં આ વસ્તુ જોઈ કે આ બંનેનું પેસેન્જર લિસ્ટમાં નામ હતું, એટલે તેથી મને કન્ફર્મ થયું કે આ બંનેનું બી આમાં ડેથ થયું છે। થોડું દુઃખ થાય છે કે 2 સારા એવા મારા મિત્રતા જ બંધાઈ ગઈ હતી જે હવે આ દુનિયાની અંદર નથી રહ્યા। મિત્રતાના 2 દિવસ અને યાદો માત્ર શોકમાં રહેશે। વિદેશી યુવાનોએ ટેટુ કરાવતા સમયે ગુજરાતની મહેમાન નવાઝી અને કલ્ચરની પણ પ્રશંસા કરી હતી, પરંતુ આજે તેમને યાદ કરતા જૂનાગઢના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું। એકનું નામ હતું ફ્યોંગલ અને બીજાનું નામ જેમી હતું। એ આપણા અહીંયા સૌરાષ્ટ્રની અંદર ચાપડા પાસે આશ્રમ છે, ત્યાં રોકાયા હતા 4-5 દિવસ અને આપણી અહીંયાની સંસ્કૃતિ, મેડિટેશન એના વિશે થોડું પ્રભાવિત થઈને વધુ રોકાયા હતા। ટેટુમાં શું તમને ત્રાજવામાં શું દોરાયું છે? હા, એમને મારી પાસે ટેટુની અંદર ત્રાજવાની અંદર શું કહેવાય ઘઉં, લાયન અને થોર, ટૂંકમાં જે કહેવાય કેક્ટસ, એ ટાઈપનું એમને સિલેક્ટ કર્યું છે।